રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ એલપીજી અને પીએનજી પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે. પીએનજી ગેસ ધારકો માટે નવા એલપીજી કનેક્શન પર પ્રતિબંધ. પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકને એલપીજી કનેક્શન પરત કરવા સૂચના. રાજકોટ તારીખ 16 માર્ચ. જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેર તથા જિલ્લાના નાગરિકોને ઘરેલું ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જીએસપીસી અને ઘરેલું ગેસનું વિતરણ કરતી કંપનીના અધિકારીઓ સામેલ થયા હતા. કેન્દ્ર સરકાર શ્રી દ્વારા તાજેતરમાં તરલીકૃત પેટ્રોલિયમ ગેસ સુધારા આદેશ 2026 જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર અમલી બનાવાયેલી આ સુધારા આદેશની જાણકારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડિયાએ આ બેઠકમાં આપી હતી. જે મુજબ રાજ્યના નાગરિકો એલપીજી અને પીએનજી પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકશે. બંને કનેક્શન એક સાથે રાખી શકાશે નહીં અથવા સરકારી તેલ કંપનીઓ કે તેમના વિક્રેતાઓ પાસેથી રિફિલ મેળવી શકાશે. પીએનજી ગેસ ધારકો માટે નવા એલપીજી કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે પીએનજી ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં. પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકને એલપીજી કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વધુમાં જિલ્લામાં એલપીજીનો કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી ન થાય. ગેસ એજન્સીઓ દ્વારા વિક્રેતા સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે એકત્રિત ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સૂચના મુજબ જિલ્લામાં અત્યાર સુધી હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા વગેરે જગ્યાઓ પર આકસ્મિક તપાસણી કરી અંદાજિત 150 જેટલી ઘરેલું એલપીજીની બોટલ સીઝ કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા અપાતી વખતો વખતની સૂચનાઓ મુજબ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ તથા તેમના ગોડાઉન ખાતે ગેસની બોટલ નિયમ અનુસાર આપવામાં આવે છે કે કેમ અને કોઈ પણ પ્રકારે બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે રીતની સુચારુ વ્યવસ્થા માટે દરેક ગેસ એજન્સી તથા ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીના હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અત્રેથી તમામ ઓએમસી ના અધિકારીશ્રી તથા પીએનજી ના અધિકારીશ્રી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.